નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવું પ્રશ્ન બરાબર સમજજો. પ્રેરણ દ્વારા કોઈ પદાર્થ છે એને કેવી રીતે વિદ્યુત ભારિત કરી શકાય એના માટે આપણે રીત સમજવાની છે. હવે અહીંયા પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવા માટે બે રીત આવે છે. સંપર્ક વડે અથવા દ્વારા વિદ્યુત ભારિત. સંપર્ક દ્વારા વિદ્યુત ભારિત કરવું અને સંપર્ક વિના અથવા આપણે વગર કર્યું વિદ્યુત ભારિત. પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવું તો એના માટે આપણે બે રીતની વાત કરશું. એક રીત થશે સંપર્ક દ્વારા વિદ્યુત ભારિત કરવું અને સંપર્ક વિના વિદ્યુત ભારિત કરવું. હવે એમાં સંપર્ક દ્વારા વિદ્યુત ભારિત કરવું એની રીત આપણે અગાઉ આવી ગઈ, બરોબર. ફરીથી આપણે એની વાત કરી કે ધારો કે આ બલ્બની ગોળી છે, આ તાંબાનો તાર છે અને આ આપણો પ્લાસ્ટિકનો સળિયો હતો કે જે ઋણ વિદ્યુત ભારિત હતો. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે આ ઉદાહરણ શીખી ગયા છીએ. આ બલૂનની ગોળી છે, આ તાંબાનો તાર છે અને આ પ્લાસ્ટિકનો સળિયો છે. એટલે તાંબાનો તાર છે એના એક છેડે બલૂનની ગોળી છે, તાંબાના તારના બીજા છેડે ઋણ વિદ્યુત ભારિત પ્લાસ્ટિકનો સળિયો છે. હવે અહીંયા શું થાય છે તો અગાઉ આપણે ચર્ચા કરી કે અહીંયા જે ઇલેક્ટ્રોન છે, ઋણ વિદ્યુતભાર છે, એ આ તાંબાના તાર મારફતે આ બલૂનની ગોળી ઉપર જાય છે. આ બલૂનની ગોળી છે એ ઋણ વિદ્યુત ભારિત બને છે. આ પ્લાસ્ટિકનો સળિયો છે, ઋણ વિદ્યુત ભારિત છે, એમાંથી ઋણ વિદ્યુતભાર તાંબાના તાર મારફતે સ્થાનાંતર પામી અને બલૂનની ગોળી ઉપર જાય છે અને આ બલૂનની ગોળી છે એ ઋણ વિદ્યુત ભારિત બને છે. આવું આપણે ઉદાહરણ અગાઉ શીખી ગયા. એનાથી આગળ સેજ આપણે વધારે વિચારીએ કે ધારો કે આ બલૂનની ગોળી છે એને આ રીતે લટકાવવામાં આવે. આ નાયલોન નો દોરો છે અથવા આપણે એને તાર કહીએ. આ બલૂનની ગોળી છે. હવે આ બલૂનની ગોળી છે એ આપણી ઋણ વિદ્યુત ભારિત છે. હવે આના સંપર્કમાં જો પ્લાસ્ટિકનો સળિયો લેવામાં આવે, આપણો ઋણ વિદ્યુત ભારિત પ્લાસ્ટિકનો સળિયો લાવવામાં આવે તો શું થાય તો આપણો આ બલૂનની ગોળી છે એ અપાકર્ષણ પામે છે. પ્લાસ્ટિકના સળિયા ઉપર ઋણ વિદ્યુતભાર છે, બલૂનની ગોળી ઉપર પણ ઋણ વિદ્યુતભાર છે, એટલે અહીંયા બંને વચ્ચે અપાકર્ષણ થાય છે. એનાથી આગળ વિચારીએ આપણે કે ધારો કે આ દ્રઢ આધાર છે, ત્યાંથી સિલોડો લટકાવેલો નાયલોનનો દોરો છે અથવા તાર છે અને અહીંયા આપણે બલૂનની ગોળી લટકાવવામાં આવે. હવે આ બલૂનની ગોળી છે એ આપણી ઋણ વિદ્યુત ભારિત છે. નાયલોનનો
દોરો અથવા તાપથી આ બલ્બની ગોળી અને અહીંયા કાચનો સળિયો લેવામાં આવે કે જે આપણો ધન વિદ્યુત ભારિત હતો. તો આ બંને વચ્ચે અહીંયા અપાકર્ષણ થાય છે. અહીંયા આ બંને વચ્ચે આકર્ષણ થાય છે. વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો. આ બલૂનની ગોળી ઉપર ઋણ વિદ્યુત ભાર છે. આ આપણો કાચનો સળિયો છે કે જે ધન વિદ્યુત ભારિત છે. તો અહીંયા શું થાય? તો આ બંને વચ્ચે અહીંયા આકર્ષણ થાય છે, આકર્ષણ બળ લાગે છે. અહીંયા તમે જોઈ શકો કે અપાકર્ષણ થાય છે. આનું આપણે ઉદાહરણ અગાઉ પણ શીખી ગયા. હવે એનાથી આપણે આગળ વાત કરી તો અહીંયા આપણે જોઈ શકીએ કે આ મેં તમને ઉદાહરણ આપ્યું છે કે સંપર્ક દ્વારા વિદ્યુત ભારિત કરવું. આ જે આપણું ઉદાહરણ હતું, બલૂનની ગોળી છે, તાંબાનો તાર છે, આ પ્લાસ્ટિકનો સળિયો છે, બરોબર. આ સંપર્ક દ્વારા બલૂનની ગોળી વિદ્યુત ભારિત બને છે. અહીંયા હવે આપણે એનાથી આગળ વિચારી તો આપણો એક એવો પ્રશ્ન છે કે વિદ્યુત ભારિત પદાર્થ છે, વિદ્યુત ભારિત પદાર્થ એ હલકા પદાર્થને શું કામ આકર્ષે છે? પ્રશ્ન બરાબર સમજો. વિદ્યુત ભારિત પદાર્થ છે એ હલકા પદાર્થને શું કામ આકર્ષે છે? આપણો આવો પ્રશ્ન છે. આનો જવાબ આપણને હજી મળ્યો નથી. એટલે હવે આપણે આ પ્રશ્નની ચર્ચા કરવાની છે. તો એના માટે આપણે આ બીજી રીત છે એનો ઉપયોગ કરીએ. કોઈ પદાર્થ છે, કોઈ પદાર્થ એને આપણે વિદ્યુત ભારિત કરવો છે, પણ કેવી રીતે? સંપર્ક વગર વિદ્યુત ભારિત આપણે પદાર્થને કરવાનો છે. તો એના માટે આપણે એક ઉદાહરણ લઈએ. સંપર્ક વગર વિદ્યુત ભારિત. સંપર્ક વગર આપણે કોઈ પદાર્થ છે એને વિદ્યુત ભારિત કરવાનો છે. એના માટે આપણે એક ઉદાહરણ લઈએ કે આ માનો કે આપણા બે ગોળા છે. આ એ ગોળો, આ અવાહક સ્ટ્રેન્ડ, એના સંપર્કમાં આપણે બી ગોળો રાખવાનો છે, તેના જેવો છે. આ બંને ધાતુના ગોળા છે. આ બંને આપણા અવાહક સ્ટ્રેન્ડ છે. હવે આ જે ગોળો છે એને આપણે A નામ આપી દઈએ, આ ગોળાને આપણે B નામ આપી દઈએ. એકદમ સરળ ઉદાહરણ છે. બે ધાતુના ગોળા અવાહક સ્ટ્રેન્ડ ઉપર લટકાવેલા છે, ગોઠવેલા છે. આ બે ધાતુના ગોળા છે, આ અવાહક સ્ટ્રેન્ડ ઉપર ટેકવેલા છે, ગોઠવેલા છે. હવે અહીંયા અવાહક સ્ટ્રેન્ડ શું કામ રાખવામાં આવે? તો તમે વિચારી શકો કે આની અંદર જે વિદ્યુત ભાર હશે એ જમીનમાં ઉતરી ન જાય, એટલા માટે અહીંયા અવાહક સ્ટ્રેન્ડ રાખવામાં આવે છે. આ બંને ગોળા આપણા ધાતુના છે અને સમાન છે. હવે આને આપણે વિદ્યુત ભારિત કરવાના છે. આ બંને ગોળા છે એને આપણે વિદ્યુત ભારિત કરવાના છે. હવે અહીંયા પહેલા તો આપણે ચોખવટ કરવી પડે કે આપણા બંને ગોળા છે એ વિદ્યુત ભાર વિહીન છે, અથવા આપણે એવું કહીએ કે તટસ્થ છે. જેવી રીતે આપણે કહીએ કે કોઈ પણ પદાર્થ છે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. શું કામ? તો કે એમાં જેટલા ધન વિદ્યુત ભાર હોય એટલા જ સામે ઋણ વિદ્યુત ભાર હોય. એટલે આપણો પદાર્થ છે એ વિદ્યુતની દ્રષ્ટિએ શરૂઆતમાં તટસ્થ હોય. એ જ વસ્તુ અહીં લાગુ પડશે કે આપણા આ બંને ગોળાઓ છે એ શરૂઆતમાં તટસ્થ હશે, વિદ્યુત ભાર વિહીન હશે.
એટલે કે એના ઉપરનો ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય હશે. કેવી રીતે? તો કે એમાં માનો કે 5 પ્લસ વિદ્યુતભાર છે તો સામે 5 માઈનસ વિદ્યુતભાર હશે. એટલે ચોખ્ખો વિદ્યુતભાર તમે ગણશો એટલે +5 અને -5 એટલે આનો જવાબ આવશે 0. એટલે અહીંયા આપણા A અને B ગોળા છે એની અંદર ચોખ્ખો વિદ્યુતભાર 0 છે. હવે આપણે શું કરવાનું? તો કે આની નજીક એક સળિયો રાખવામાં આવે. આ આપણા બે ગોળા છે, આ આપણો અવાહક સ્ટ્રિંગ છે, આ A ગોળો આપણો, આ B ગોળો, આ આપણો અવાહક સ્ટ્રિંગ છે. હવે આની નજીકમાં એક કાચનો સળિયો લેવામાં આવે કે જે ધન વિદ્યુતભારિત છે. બરાબર સમજો. આપણો આ જે સળિયો છે એને અહીંયા અડાડવાનો નથી, સંપર્ક કરાવવાનો નથી. સંપર્ક વિના વિદ્યુતભારિત કરવું, સંપર્ક કરવાનો નથી, સેજ આપણે દૂર રાખવાનો. હવે અત્યારે મેં આ એક ગોળો છે એની નજીકમાં કાચનો સળિયો રાખ્યો છે અને આ ધન વિદ્યુતભારિત છે. તો શું થશે? તો આપણે વિચારી શકીએ કે અહીંયા આ ધન વિદ્યુતભાર છે એટલે આની અંદર જે ઋણ વિદ્યુતભાર છે એ આ છેડા ઉપર આવશે. કારણ કે આ ધન વિદ્યુતભાર અને આની અંદરના ઋણ વિદ્યુતભાર બે વચ્ચે આકર્ષણ થશે. એટલે એ ગોળો છે એ ગોળો એમાં ઋણ વિદ્યુતભાર છે એ આ ડાબા છેડા તરફ આવશે. જ્યારે ધન વિદ્યુતભાર છે એ સામેના છેડા ઉપર જશે. સામેના છેડા ઉપર જશે એટલે કે B ગોળો છે એની જમણી બાજુ. વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો. A અને B છે એ ધાતુના ગોળા છે એટલે એની અંદર વિદ્યુતભાર હશે. ચોખ્ખો વિદ્યુતભાર 0 છે પણ એની અંદર વિદ્યુતભાર હશે અને મુક્ત ઇલેક્ટ્રોન હશે, એ ગતિ કરી શકે. એનાથી આગળ અહીંયા આપણો સળિયો છે ધન વિદ્યુતભારિત છે એટલે ઋણ વિદ્યુતભાર છે એ આ છેડા ઉપર આવશે. તો B ગોળો છે એની જમણી બાજુના છેડા ઉપર ધન વિદ્યુતભાર ગોઠવાશે. હજી આપણે આનાથી આગળ એવું પણ કહી શકીએ કે એ ગોળો છે એ ગોળો એના ઉપરનો વધારાનો ઋણ વિદ્યુતભાર ડાબી તરફ, વધારાનો ઋણ વિદ્યુતભાર ડાબી તરફ અને B ગોળા ઉપર વધારાનો ધન વિદ્યુતભાર જમણી તરફ ગોઠવાય છે. હવે આપણે પ્રશ્ન એવો થાય કે આ વિદ્યુતભારોએ ગતિ કરી તો આ ગતિ ક્યાં સુધી થાય? બરોબર, હજી આની અંદર ક્યાંક ધન અને ઋણ વિદ્યુતભાર આની અંદર હશે હજી. બરોબર, ઈ શું કામ હવે ગતિ નહીં કરે? તો એનું કારણ છે કે આ બે વચ્ચે અહીંયા આકર્ષણ થતું હશે, આકર્ષણ બળ. બરાબર સમજો, આકર્ષણ બળ. આ ઋણ વિદ્યુતભાર જમા થયેલો ઋણ વિદ્યુતભાર, બરાબર સમજો, એ ગોળામાં ડાબી બાજુ જમા થયેલો ઋણ વિદ્યુતભાર અને આ કાચનો સળિયો છે આપણો કે જે ધન વિદ્યુતભાર છે એ બેની વચ્ચે આકર્ષણ બળ લાગશે. હવે માનો કે અહીંયા કોઈ ઋણ વિદ્યુતભાર છે તો આ ઋણ વિદ્યુતભાર અને આ આપણા ઋણ વિદ્યુતભાર આ બે વચ્ચે અહીંયા અપાકર્ષણ થશે. વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજવામાં ઘણી વખત ભૂલ થાય છે. આની અંદર હજી કોઈક ઋણ કે ધન વિદ્યુતભાર હશે કે જે હજી ગોઠવાનો નહીં. આ ઋણ વિદ્યુતભાર છે બરોબર અને અહીંયા જમા થયેલો ઋણ વિદ્યુતભાર એ બે વચ્ચે અપાકર્ષણ બળ લાગે છે. એટલે આપણો પ્રશ્ન એ છે કે આની અંદર ધન અને ઋણ વિદ્યુતભાર છે એ આમ ગતિ કરે છે, એક છેડા ઉપર ગોઠવાય છે. આ ક્રિયા ક્યાં સુધી થાય? તો આ ક્રિયા ત્યાં સુધી થશે કે બંને વચ્ચે આ આકર્ષણ બળ અને આ અપાકર્ષણ બળ નું સંતુલન રચાય. જેટલું આકર્ષણ બળ લાગે એટલું સામે અપાકર્ષણ બળ લાગે. આ સંતુલન સ્થપાય
ત્યાં સુધી આ ક્રિયા થશે, પછી આપણા વિદ્યુતભારો છે એ એકબીજા ગતિ કરી શકશે નહીં. તો આને વિદ્યુતભાર ભારનું પ્રેરણ કહેવામાં આવે. આ આપણી આકૃતિ હતી, બરોબર, એ આકૃતિ હતી. આ જે આપણી આકૃતિ છે એ આપણી બી આકૃતિ છે. તો આ બી આકૃતિ છે, બરોબર, બી આકૃતિ, એમાં એક છેડા ઉપર ઋણ વિદ્યુતભાર ગોઠવવાનો, બીજા છેડા ઉપર વધારાનો ધન વિદ્યુતભાર ગોઠવવાનો, બરોબર. તો આને વિદ્યુતભારનું પ્રેરણ કહેવામાં આવે. હજી આપણે આનાથી સેજ વધારે વિચારીએ કે આ ધાતુના ગોળા છે એને સેજ આમ છૂટા પાડવામાં આવે. આકૃતિ આપણે એની જ ધાતુના આપણા જે ગોળાઓ છે એને સેજ છૂટા પાડવામાં આવે તો શું થાય? ને આ આપણો કાચનો સળિયો છે, જલ્દી આપણો એ ગોળો છે, આ આપણો બી ગોળો છે, આ અવાહક સ્ટેન્ડ છે. હવે અહીંયા શું કર્યું આપણે? સળિયો ત્યાં જ રાખવાનો છે, પણ બે ગોળા છે એને સેજ આમ છૂટા પાડવામાં આવે તો શું થાય? તો સ્થિતિ આપણી એ જ રહેશે. એક બાજુ ઋણ વિદ્યુતભાર હશે, બીજી બાજુ અહીંયા ધન વિદ્યુતભાર હશે, બરોબર. એક છેડા ઉપર ઋણ વિદ્યુતભાર હશે, એક છેડા ઉપર ધન વિદ્યુતભાર હશે. હવે એનાથી આગળ આપણે વિચારવું હોય તો વિચારી શકીએ. આ બીસી આકૃતિ હતી, ડી આકૃતિમાં તમારે વિચારવું હોય, બરોબર, તો એવું કહી શકાય કે માનો કે સળિયો છે એ દૂર કરવામાં આવે. સળિયો છે, આ કાચનો સળિયો, એને જો દૂર કરવામાં આવે તો આ ઋણ વિદ્યુતભાર અને આ ધન વિદ્યુતભાર વચ્ચે આકર્ષણ થવા માંડશે. સેજ આપણે હજી દૂર લઈ ગયા તો આ બાજુ ઋણ વિદ્યુતભાર આવશે અને આ બાજુ ધન વિદ્યુતભાર આવશે. આ બે વચ્ચે અહીંયા આકર્ષણ થવા માંડશે. વધારે આપણે દૂર લઈ ગયા ઈ સ્થિતિ છે, બરોબર. અહીંયા આપણો આ સળિયો હતો. હજી આગળ સળિયાને જો દૂર કરી તો છેલ્લી સ્થિતિ શું થાય? તો આમાં ઋણ વિદ્યુતભાર હશે. સળિયાને જો દૂર કરવામાં આવે તો આમાં ઋણ વિદ્યુતભાર હશે અને આમાં ધન વિદ્યુતભાર હશે. વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો કે સળિયો જો આપણે અહીંથી પાછો આપણે દૂર કરી નાખીએ, બરોબર, તો વિદ્યુતભારોની આવી ગોઠવણી થશે, બરોબર. આ આપણો એ ગોળો છે, આ આપણો બી ગોળો છે. તમે જોઈ શકો કે એ ગોળા ઉપર ઋણ વિદ્યુતભાર છે, બી ગોળા ઉપર ધન વિદ્યુતભાર છે અને વિદ્યુતભારોની આ પ્રકારે ગોઠવણી થશે. પહેલા આપણા બંને ગોળા છે એ વિદ્યુતભાર વિહીન હતા, ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય હતો. હવે તમે જોઈ શકો કે એ ગોળા ઉપર ઋણ વિદ્યુતભાર છે, બી ગોળા ઉપર ધન વિદ્યુતભાર છે. એટલે દરેક ગોળા પર સમાન અને વિરુદ્ધ પ્રકારનો વિદ્યુતભાર ગોઠવાય છે. દરેક ગોળા એટલે કે એ અને બી ગોળા પર સમાન, દરેક ગોળા પર સમાન અને વિરુદ્ધ પ્રકારનો, તો અહીંયા ઋણ વિદ્યુતભાર છે તો અહીંયા ધન વિદ્યુતભાર છે, એટલે કે વિજાતીય પ્રકારનો વિદ્યુતભાર ગોઠવાય છે. બીજું કે અહીંયા આપણો જે આ સળિયો હતો, કાચનો સળિયો, બરોબર, ઈ કોઈ વિદ્યુતભાર ગુમાવતો નથી. કાચનો આપણો સળિયો છે ઈ કોઈ વિદ્યુતભાર ગુમાવતો નથી. અગાઉ જે આપણે રીત શીખ્યા કે સંપર્ક દ્વારા વિદ્યુતભારિત કરવું, તો આ જે રીત છે સંપર્ક દ્વારા વિદ્યુતભારિત કરવું, આ જે રીત છે એના કરતા સંપર્ક વગર વિદ્યુતભારિત કરવું આ રીત અલગ છે. બરાબર સમજો. આયા કાચનો આપણો સળિયો છે, ધન વિદ્યુતભારિત હતો, એ કોઈ વિદ્યુતભાર ગુમાવતો નથી. વિદ્યુતભારિત કરવાની આપણી આ રીત,
વિદ્યુત ભારિત કરવાની આપણી આ રીત અને વિદ્યુત ભારિત કરવાની આપણી આ રીત સંપર્ક દ્વારા બેમાં ફેર છે. હવે આપણો પ્રશ્ન એવો હતો કે વિદ્યુત ભારિત પદાર્થ હોય કોઈ પણ વિદ્યુત ભારિત પદાર્થ એ શું કામ હલકા પદાર્થને આકર્ષે છે. બરોબર, તો એનો તમને અહીંયા જવાબ મળે કે જેવી રીતે આપણે કહીએ કે પ્લાસ્ટિકનો દાંતીઓ છે એને કોરા વાળમાં ઘસવામાં આવે, પ્લાસ્ટિકના કાંસકાને કોરા વાળમાં ઘસવામાં આવે, પછી એની નજીકમાં કાગળનો ટુકડો લેવામાં આવે તો આ કાગળનો ટુકડો છે એ ચોટે છે, આકર્ષણ પામે છે. બરોબર, શું કામ? તો એનું કારણ છે કે આપણો જે આ કાંસકો છે, આ જે આપણો કાંસકો છે બરોબર, એની અંદર વિદ્યુત ભાર આવશે, ઘર્ષણને કારણે આ વિદ્યુત ભારિત થશે અને કાગળનો જે આપણો ટુકડો હશે, કાગળનો ટુકડો એમાં શું થશે? વિદ્યુત ભારને પ્રેરિત કરશે. ધારો કે હું તમને ઉદાહરણ આપું બરોબર કે આની અંદર માનો કે ધન વિદ્યુત ભાર છે, કાંસકામાં ધારો કે ધન વિદ્યુત ભાર ભારિત બન્યો છે કાંસકો અને આ કાગળનો ટુકડો છે બરોબર, એ શરૂઆતમાં તટસ્થ હશે એટલે તેમાં જેટલા ધન વિદ્યુત ભાર હશે એટલા સામે ઋણ વિદ્યુત ભાર હશે એટલે કાંસકાને કોરા વાળમાં આપણે ઘસી એટલે કાંસકો છે વિદ્યુત ભારિત છે. હવે આ પદાર્થને આપણે આ કાગળની નજીક લાવી બરોબર, તો આ કાગળમાં વિદ્યુત ભાર પ્રેરિત થશે. આ રીતે કોઈ એક છેડો છે જ્યાં ઋણ વિદ્યુત ભાર આવશે તો સામેના છેડા ઉપર ધન વિદ્યુત ભાર આવશે. એટલે અહીંયા આપણને જવાબ મળે છે કે કોઈ વિદ્યુત ભારિત પદાર્થ છે એના સંપર્કમાં કોઈ હલકો પદાર્થ જેવી રીતે આપણે કહીએ કે કાગળ છે, બલૂનની ગોળી છે, આવો પદાર્થ લાવી તો શું થાય? તો એમાં વિદ્યુત ભાર નું પ્રેરણ થાય છે, વિદ્યુત ભાર છે એ પ્રેરિત થાય છે. આ ધન વિદ્યુત ભાર છે તો આ કાગળમાંથી ઋણ વિદ્યુત ભાર પ્રેરિત થશે એટલે આ જે ક્રિયા છે એને વિદ્યુત ભારનું પ્રેરણ કહેવામાં આવે. અગાઉ આપણે શીખી ગયા કે સજાતીય વિદ્યુત ભાર હોય, અગાઉ આપણે શીખી ગયા કે સજાતીય વિદ્યુત ભાર આવે સજાતીય એટલે સમાન વિદ્યુત ભાર. તો એની વચ્ચે આપણે શીખી ગયા કે અપાકર્ષણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, સજાતીય વિદ્યુત ભાર અથવા આપણે કહીએ કે સમાન વિદ્યુત ભાર તો એની વચ્ચે અપાકર્ષણ થાય છે. જ્યારે વિજાતીય વિદ્યુત ભાર અથવા આપણે કહીએ કે વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભાર અથવા અસમાન વિદ્યુત ભાર તો એની વચ્ચે આકર્ષણ બળ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વિદ્યુત ભારનું પ્રેરણ એની વાત કરી, એનાથી આગળ ઉદાહરણ 1.1 એક ધાતુના ગોળાને સ્પર્શ્યા વિના, રકમ બરાબર સમજો, ધાતુનો ગોળો છે એને સ્પર્શ્યા વિના તમે તેને કેવી રીતે ધન વિદ્યુત ભારિત કરી શકશો? જો અહીંયા ધન વિદ્યુત ભારિત કરવાનું છે બરોબર. હવે સૌથી પહેલા એના માટે આપણે એક ધાતુનો ગોળો વિચારીએ કે આ માનો કે આપણો ધાતુનો ગોળો છે એને આપણે અવાહક સ્ટેન્ડ ઉપર ટેકવેલો છે. આપણો ધાતુનો ગોળો છે. હવે આ ધાતુનો ગોળો છે એટલે આપણે ધન વિદ્યુત ભારિત કરવાનું છે. ધાતુનો ગોળો છે એટલે આ સુવાહક છે, આ અવાહક સ્ટેન્ડ છે. અવાહક સ્ટેન્ડ શું કામ? તો કે આની અંદરનો વિદ્યુત ભાર જમીન પર ઉતરી ન જાય એટલા માટે આપણે અવાહક સ્ટેન્ડ રાખ્યું છે. હવે આને આપણે ધન વિદ્યુત ભારિત કરવાનું છે એટલે પહેલા તો આપણે ચોખવટ કરવી પડે કે આપણો આ ગોળો છે એ વિદ્યુત ભાર વિહીન છે અથવા આપણે એવું કહીએ કે એમાં જેટલા ધન વિદ્યુત ભાર છે એટલા જ સામે ઋણ વિદ્યુત ભાર છે. એટલે
ચોખ્ખો વિદ્યુતભાર અહીંયા શૂન્ય થશે. એનાથી આગળ આપણે આ એ આકૃતિ નામ આપીએ. હવે બી આકૃતિમાં આપણે એવું વિચારીએ કે આ ધાતુનો ગોળો છે એની નજીક ઋણ વિદ્યુતભારિત સળિયો ધ્યાન. હવે અહીંયા આપણે શું કરીએ સ્પર્શિયા વિના કર્યું છે એટલે આ બેનો સ્પર્શ નથી કરાવવાનો, સેજ દૂર રાખવાનો છે. અને આ સળિયો છે એ આપણો ઋણ વિદ્યુતભારિત છે. એટલે શું થશે આ ધાતુનો ગોળો છે એમાંથી ધન વિદ્યુતભાર છે એ આ છેડા પર આવશે અને ઇલેક્ટ્રોન કઈ અથવા ઋણ વિદ્યુતભાર છે એ સામેના છેડા ઉપર જશે. વિદ્યાર્થી મિત્રો આ ધાતુનો ગોળો છે એટલે એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય કે જે ગતિ કરી શકે. એટલે અહીંયા ઇલેક્ટ્રોન છે બરોબર એ કોઈ એક છેડા તરફ જશે અને ધન વિદ્યુતભાર છે એ કોઈ એક છેડા તરફ આવશે. હજી આપણે આ આકૃતિ છે અને આપણે બી કહીએ. હજી એનાથી આગળ આપણે વિચારીએ તો આ ધાતુનો ગોળો છે એનું આપણે અર્થિંગ કરીએ. વિદ્યાર્થી મિત્રો આપણી આ બી આકૃતિ છે એમાં શું કહ્યું તો કે ઋણ વિદ્યુતભારિત સળિયો છે બરોબર આ ગોળાની નજીક લેવામાં આવે છે તો ઇલેક્ટ્રોન છે મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ કરી શકે છે. એટલે જમણી બાજુ ગોળાની જમણી બાજુ ઋણ વિદ્યુતભાર આવશે અને એની સામે આ બાજુ ધન વિદ્યુતભાર આવશે. આ બે વચ્ચે આકર્ષણ થતું હશે. એનાથી આગળ આપણે વિચારીએ તો આ ધાતુનો ગોળો છે એને સુવાહક તાર મારફતે છેડો જમીનમાં દાટી દેવામાં આવે બરોબર. તો શું થશે આને આપણે અર્થિંગ કહીએ. તો શું થાય તો આ જે ઋણ વિદ્યુતભાર છે ક્યાં જતો રહેશે જમીનમાં ઉતરી જશે. એટલે એનાથી આપણે આકૃતિ વિચારીએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો જે આ ઋણ વિદ્યુતભાર છે એ જમીનમાં ઉતરી જાય છે. એટલે આ ઋણ વિદ્યુતભાર છે બરોબર અર્થિંગને કારણે જમીનમાં જતો રહે છે. એનાથી આગળ આકૃતિ દોરવી હોય તો હવે આ સળિયાને જો દૂર કરવામાં આવે તો આપણી છેલ્લી આકૃતિ શું બને સળિયાને જો આ જે આપણી આકૃતિ છે એને આપણે સી કહીએ. આ આકૃતિને આપણે ડી નામ આપી દઈએ. અહીંયા જે ઋણ વિદ્યુતભાર હતો એ જમીનમાં ઉતરી ગયો અર્થિંગને લીધે તો આ બાજુ ધન વિદ્યુતભાર છે. હવે આ જો સળિયાને દૂર કરવામાં આવે એટલે આપણે આ ઈ આકૃતિ સળિયાને જો દૂર કરવામાં આવે તો આ ગોળો છે એના ઉપર ધન વિદ્યુતભાર રહેશે. એટલે આપણો પ્રશ્ન એવો હતો કે સ્પર્શ્યા વિના ધન વિદ્યુતભારિત કરવાનો છે. ગોળો છે એને સ્પર્શ્યા વિના ધન વિદ્યુતભારિત કરવાનો છે. એટલે આપણો આ ગોળો છે એ આ રીતે ધન વિદ્યુતભારિત બને છે. એટલે આયા પ્રશ્નમાં થોડો ફેર પડે. એક ધાતુના ગોળાને સ્પર્શ્યા વિના તમે તેને કેવી રીતે ઋણ વિદ્યુતભારિત કરશો. જો ઋણ વિદ્યુતભારિત કરવાનું કહે બરોબર તો તમારે આ જે સળિયો છે એ અહીંયા ધન વિદ્યુતભારિત લેવું બરોબર. બાકી રીત આપણી આ જ આવશે. જો ઋણ વિદ્યુતભારિત કરવાનું કહે તો તમારે આ જે સળિયો છે બરોબર એ ધન વિદ્યુતભારિત લેવાનો. એટલે કે કાચનો સળિયો લેવો પડે કે જે આપણો ધન વિદ્યુતભારિત હોય બરોબર. તો તમે છેલ્લે આપણો આ ગોળો છે એ તો ઋણ વિદ્યુતભારિત બને. આયા પણ તમે વિચારી શકો કે આ આયનો એકબીજા તરફ ગયા ધન આયનો આ બાજુ એવા ઋણ આયનો ઓલી બાજુ ગયા તો આ ક્રિયા ક્યાં સુધી થાય તો આ બે વચ્ચે લાગતું આકર્ષણ બળ. અને આની અંદર કોઈ ધન વિદ્યુતભાર હોય બીજો કોઈ ધન વિદ્યુતભાર એને આની અને આની વચ્ચે લાગતું અપાકર્ષણ બળ.
આ બે બળનું સંતુલન થાય ત્યાં સુધી બરોબર સંતુલન થઈ જાય પછી આપણા વિદ્યુત ભારો ગતિ કરશે નહીં બરોબર એટલે આ પ્રશ્ન છે એ તમને બે રીતે આવી શકે સ્પર્શ્યા વિના ધન વિદ્યુત ભારિત કરવું અને સ્પર્શ્યા વિના ઋણ વિદ્યુત ભારિત કરવું હવે આનાથી આગળના લેક્ચરમાં બરોબર આ લેક્ચરમાં આપણે પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવું એમાં બે રીત શીખ્યા સંપર્ક દ્વારા અને સંપર્ક વિના પછી આપણે ઉદાહરણ જોયું 1.1 એનાથી આગળ હવે આપણો નેક્સ્ટ જે ટોપિક આવશે બરોબર એમાં વિદ્યુત ભારના મૂળભૂત ગુણધર્મો વિદ્યુત ભાર છે એના આપણે પાયાના મૂળભૂત ગુણધર્મોની વાત કરીશું